લોકોને લોહીમાંથી સુગર વારંવાર ઓછું થઈ જતું હોય છે. આવા લોકોને વારંવાર પરસેવો વળી જવો, હાથ પગમાં ધ્રુજારી આવવી અથવા તો માથું ભારે જ રહેવું, ઘણા લોકો તો બેભાન પણ થઈ જતા હોય છે. તો આવા લોકોએ અમુક વસ્તુનું વધારે ધ્યાન રાખવાનું છે કે આવા લોકોએ વારંવાર એકથી ઉપરના દિવસથી ઉપવાસ નથી કરવાનો, એટલે કે 3 ટાઈમનું ખાવાનું ક્યારેય એમને સ્કીપ નથી કરવાનું. ખાવાનું એમણે જ્યારે સ્કીપ કર્યું હોય અને ત્યારે એમને વધારે બળવાળી એક્સરસાઇઝ નથી કરવાની અથવા તો બળવાળું કામ નથી કરવાનું. અથવા તો ડાયાબિટીક જે પેશન્ટ હોય એમને આવી તકલીફ વારંવાર થતી હોય છે. જે ડાયાબિટીસવાળા પેશન્ટ હોય એમને જે ઇન્સ્યુલિનનો ડોઝ હોય અથવા તો એમની જે ટેબ્લેટ હોય એમનો ડોઝ ક્યારેય વધારે નથી લેવાનો. ડૉક્ટરની સલાહ વગર ક્યારેય એમને પોતાનો ડોઝ નથી ચેન્જ કરવાનો. જ્યારે આવી તકલીફ થાય, લોહીમાંથી સુગર ઓછું થાય અને પરસેવો વળીને આવી બધી તકલીફ થાય, ત્યારે પેશન્ટે એવી રીતે કરવાનું છે કે તરત જ પાણીમાં 1 ચમચી ખાંડ નાખીને એ પાણી પી જવાનું છે અથવા તો ફ્રૂટ જ્યુસનો 1 ગ્લાસ પી જવાનો છે, જેનાથી તમને ઇન્સ્ટન્ટ બ્લડમાં સુગર મળશે. પરંતુ જો આવી તકલીફ વારંવાર થતી હોય, મહિનામાં 2 થી 3 વખત થતી હોય, તો તમારે અવશ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.